પાછો વળ્યો કીધું લક્ષ્મણ ઉભો રહેજો બાપ તો બેટા ઉભો રહે શું કીધું અમારા દાદુ બાપુ ની કલમ ચારણ ની કલમ તો જો એટલે કહું વધારે બોલાવે ચારણ તમારા ઇતિહાસો હાથમાં છે અને કાદવ ચારણ ને તમે રાજી કરો કોઈ પાર નથી કરતા સમજી લેજો શું કે છે લખમાણ ઘડીક તો એ જો માર્યો મારા વીર ઘોડલાની લગાવું તમે જાગો રે હે લક્ષ્મણ થોડીક બોલો બાપ રક્ત થોભાય મારી વાત તો હા ભાઈ લક્ષ્મણ શું કીધું ભાઈ આપણે વૈશમાંથી એટલે લખમાણ મારા હે રખોબા કરશે મારો રામ રામ નારે કોણ કરશે રે લક્ષ્મણ મારી ઉપર તો જે થવાનું ભલે થાય પણ તમારા મોટા ભાઈ નું ધ્યાન રાખજો લક્ષ્મણ એની રાહે રહેજો બાપ લક્ષ્મણ તમારા મોટો ભાઈ છે એનું ધ્યાન રાખો લક્ષ્મણ મારા રે એ રખોબા કરશે મારો રામ રામ ના રે કોણ કરશે કારણ એને સીતા રે હે વિનાના દિવસ ને રાત એ વિજાણા કોણ કરશે આ લખમાં હે અમે બાદરૂપ નો લઈ કારણ આ પાડો પાડા લે મોકલે આ ચારણ ની ભાષામાં છે અને દાદ બાપુ નો છેલ્લે શબ્દ તો જો હે આહા એની લખમાણ દોડાલે એ લાગેલા ઘણ કેરા ઘાવ એ દાદ કે ફૂલડા જાણી અમે રે શું એ ફૂલડા રે જાણી અમે સે શું આજે ઘાણ નથી પડી ફૂલ નો એક ઘા મારી છું અમે આ ચારણ ની આ દાદુ બાપુ પણ કઈ વાંધો નહીં પણ આખા બોલો અધૂરા નો બોલો કવિતા દીકરી છે પાપ થાય છે પણ હવે જેમ આવે થોડું કરવું શું ભાઈ મારું નામ કવિ ઝરમર છે આ કવિતા મારું નામ કવિ ઝરમર છે પાટલો મારો બાંધો છે બાંધામે ખાંધો છે તીન માર વાંધો અને કવિતા નો કહેવાય કઢણાઈ કહેવાય હા અરે પણ અત્યારે આ મોબાઈલ માં કેટલા ટકા થઈ ગયા છે કેટ લાઈન ખોટો મેસેજ આવી જાય પછી બધું વેચાઈ જાય છે હા જરી સમજો આ પ્રેમ નથી મોટો વહેમ છે જરી સમજો હા શાકભાજી લેવા જાય પ્રેમ કરીને આવે પછી ઘરે ડખા થાય હા એ બેનું રાયડું ઓછી નાખો બેનું આ ઈ જ વાત હાલે છે હા શાકભાજી લેવા જાય કોક ચાવડ બાવડ દાંત કાઢે શાયરી સડી જાય मेरे जनादे में सारा शहर निकला मगर जालिम ने निकली जिसके लिए मेरा जनादा निकला जनादा नो દીકરો થામો તો વાહ બાવડો કરી નાખશે આ વસ્તુ જરીક સમજો પણ પ્રેમ તો માં દીકરાનો પ્રેમ ભાઈ ભાઈનો પ્રેમ બાપ દીકરીનો હે મામા ભારતનો પ્રેમ આ વસ્તુ પર અતિમત્ય જો પ્રેમ હોય તો ભાઈ અને બહેનનો આ પ્રેમ જરીક જુઓ અને સદુક કરદુક આપણામાં જ છે ક્યાંય લેવા નથી જવાનું હવે આપણે એવું આને હું માનસિક કરું છું હવે એવું
ક્યાં છે? અને ભાઈ આ જયારે કિશોરમાં કાલે બોલ્યો હરિચંદ્ર જયારે આપ 400 રૂકી હતા તારા મતી ગયા અહીંયા ટૂંકમાં વાત છે અને કીધું પણ કે હું અભાગણ એક માં પેલા દાન આપો પછી દાન. ટૂંકમાં આપણે આ ભૂલ જ જવું ઓળખી ગયા કે સતી તમે કે હા નાથ તમે કે હા આપણો દીકરો રોહિત છે, આપણો રોહિત છે. બધા બેન ને કઈ બહાર ગયા જાવ ઉપાડો લીધો એને એટલે કીધું કે હા આપણો દીકરો છે. જોજો તમે આ રઘુકુળની પરંપરા કે આપણો દીકરો છે. હવે આપણે આને અગ્નિદાન દઈ દઈશું કે ના? કે કેમ? કે અમારા રઘુકુળનો પરંપરાથી રાજુ આવે છે પ્રાણ જાય પણ વચન ન જાય. પેલા મને દાન આપો પછી દાન. આ હરિચંદ્ર જો એ દાન ન લીધો અગ્નિ દઈ દીધી હોત તો આ આપણે ન બોલત. હે એમ 5મી પેઢી 7મી પેઢી આપણે કહે તારો બાપ કોણ તારો દાદો કોણ પરદાદો એના આપણે ઇતિહાસ દઈ. હે પણ એમ કીધું કે અમારા બાપ દાદા કિસ્સા કાતરો હતા, હાલતા આંતરા કાઢી નાખતા, હે કોકને હાલતા જતા શીશા ઉતારી પૂછ મારતા જતા એના પણ જરી સમજો. બધા બેન ને અહીંયા ઉભા કરી મૂકવાનું ઉપાડો લીધો છે ને મોબાઈલ વાળા બેન બહાર ગયા હતા પાપમાં બે હોય છે મગજના. હાલો ભૈયા બેન બહાર ગયા હતા. એટલે આ વસ્તુ છે જરી સમજો. આ મોબાઈલ બેટા ફળાના ભોહરી આવ્યા છે એટલે આ જોવો આ બાપુ શું બોલે એ જ ખબર નથી. આ માનસિક છે. એટલે હવારમાં જાગો બને એટલો ઘરમાં ગૂગલ ઘરનો ધૂપ કરો બને એટલો અને અગરબત્તી ઘરની બહાર કરો અને કુળદેવી નો દીવો થાય ભાઈ હા મળજો મોગલ તમારા ઘરે ચડાવ કરી હોય તો દીવો કરજો સમજી લેજો. પણ મોગલ નો ફોટો હોય ને તો એનો ઉપયોગ કેવો કરવાનો? જયારે ખરીના સમય હોય થાય મારા દીકરા તાવ આવ્યો ન ઉતારે ભેળ દોવા નથી દીધી કઈ વાતો નહીં. પણ મોગલ 4 વસ્તુ માથે ચાલે. ગ્રહ માથે આબરૂ માથે કોઈ જીવ જાતો હોય દીકરાની જાત દોરવી તેની મોગલ ને કહેવાય. સમજો આ મોગલ ત્યાં આવે ઘરમાં ફોટો હે મોગલ મારો દીકરો પાસ થાય નપાસ થાય છે અને પછી એનું અપમાન થાય છે. હાલતા ચાલતા તમે એનો ઉપયોગ ન કરો આ કામ એમાં બગડે. ખરા તારે મોગલ ઉભી રહે સત્તા હું એક તમને વાત કરું કાઠી દરબાર ની. કિશોરમાં કાઠી દરબાર શું નામ છે? હા અહીંયા ચોટીલા ને પડખે ગામ છે કાઠી દરબાર. કયું ગામ નું નામ બેટા ખાવે? હે અરે બહુ ગામ નું નામે ભૂલે ગયો. કાઠી દરબાર હતા કાલે વાત કરી હું ગયો તો એટલે ચોટીલા નું પડખેનું ગામ. એના ઘરના કેન્સર થયું મને કઈ ખબર નહીં. આ વિડિયાની વાત કરું છું. એ કાઠીનો દીકરો એટલું બોલ્યો વિચાર કરો તમે. આ કોઈ ચમત્કાર નથી. હું તો અંધશ્રદ્ધાનો વિરોધી છું. હે ભગવાન મારા ઘરનાનું જો કેન્સર મટી જાય. આ બાપુ કે છે કાયમ ભલે હું બાપુને કે માનું છું. આ હું શું કામ બોલું છું? આ કોઈ ચમત્કાર નથી. મગર જો તું વડવાળી ના હોય આ બધા જ નો કામ કર્યો. આ વિશ્વાસ વાળા જો મગર આ લાઈવ ચાલુ છે મગર જો તું આ બતાડવાની હોય બાપુ ચોખ્ખું કે પેલા ડોક્ટર પેલા દવા અને પછી દુઆ. તો મગર જો તું આ બતાડવાની હોય કેન્સર તો મારી ઓસરીના 3જા પગથિયે તું મને દર્શન દે હોજા રૂપે. અને માએ એને દર્શન દીધા મને દેખાડ્યું પોતે 3જા પગથિયે વેત એકની થાય દઈ ગઈ હતી પણ અહીંયા જિંદગી નથી. તો કીધું માં અમને માફ કરો આવું મારાથી બોલાય નહીં. કહેવાનો મતલબ શું છે? આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે બેનું છે. ચિંતા અને ચિંતા એ પણ બે બેનું છે. એટલે એને મને કીધું બાપુ માએ કામ કર્યું. મેં માએ કામ એટલા માટે કર્યું તને વિશ્વાસ હતો તો કોઈ ચમત્કાર નથી. આ મોગલ છે દરેક તો સમજો. ગમે રૂપે તમને દર્શન તે પણ ઓળખવી પડે. એમ મોગલ કે
એટીટેટ થઈને 2 કિલો ગરાણા પહેરી ન આવે, એ તો ગમે એ રૂપે આવે હો, કોઈ પણ રૂપે આવે. હા, ગમે પણ ધારણ કરી શકે. પણ હવે આ વસ્તુ સમજો, એને કીધા એ રૂપે જ ગઈ માં. આ કોઈ ચમત્કાર નથી, કારણ કે હું તો આ વસ્તુનો વિરોધી સમાજ સંતાનો. એને મને કીધું, હું તમને કહું, કાઠી દરબાર છે. ચોટીલા ને બાજુ ભાઈ ગામનું નામ કયું દીકરી? હે હે ભાટલા. જો ભાટલા, જે ગેલ ભાટલા ની કહેવામાં આવે છે, એ ગામના જતા. કાલ કાઠીમાં આવ્યા, એ ગામ ને બેઠા ભાટલા ને. વિચાર કરો, કાલની જ વાત છે. આ કોઈ ચમત્કાર નથી કિશોરમાં, પણ એને વિશ્વાસ કેટલો છે કાઠીના દીકરા. આ મોગલ કોઈ ચમત્કાર નથી. હવે આપણે કઈ આમ કર્યું નહીં, આ ખોટી વસ્તુ છે. બોલ, અંતરનો અવાજ તમારો સાચો હોવો જોઈએ. અહીંયા આવી તમે મોબાઈલ ના ઉપાડા લેતો હોય, ધ્યાન બીજી હોય, પણ અમારું કામ નથી. ક્યાંથી જ થાય? તમારું મન ધજાની પૂછડી કરે છે, એટલે કામ એમાં બગડે છે. અને ભુવા ભારાડેથી સાવધાન, દોરા ધાગાથી સાવધાન. હા, દોરા તો એવા પાછો દીકરીને કદાચ લ્યો. હું કોઈ આ ચમત્કાર નથી માનતો. 8 વર્ષે દીકરા દિવસે દર્શક દિવસમાં હું માનતો જ નથી. એને વિશ્વાસ જ નથી દીધો. આ કોઈ ચમત્કાર નથી. લાખો કરોડો છે મારા સેવકો દીકરા દીકરીઓ, પણ અંધશ્રદ્ધામાંથી બહાર જાઓ. હું આ વસ્તુ માનતો ને, કારણ કે મોગલ આ બધું પૂરું કરે. આથી બીજો માનો પડતો કયો હજારો ને જમાડે છે કિશોરમાં. આથી પડતો કયો આ જો મને શું કહે, આ દોરડું દઈ ગયા છે. હા, અને એકની કેટલી કિંમત થાય ભાઈ? 45. હા, એકની 45 થાય. હે હા, આ 45. તાનજાનિયા જે હોય, તાનજાનિયા ઓ જાનિયા, આ આપણે દઈ દેવાના છે આ કાગળિયા. એટલે આ વસ્તુ છે, સંઘર્ષ નો કરો તો સમય. આરતીનો આજ કરાયું ક્યાંનું છે? આજ મહોત્સવ ભાઈ. જાડેજા સાહેબ પધાર્યા છે. બાપ બોલાવો જાડેજા. રાઠોડ પ્રદીપભાઈ, અરવિંદભાઈ સુરત. એને તારીખે વધાવો બાપ. માતાજી ખૂબ જાસૂદી.